રિટર્ન આવો રિક્ષા કામ પોકવા થઈ જાઓ ગો ભાઈ કેવું લાગ્યું મુકેશભાઈ તમને એક નંબર ભાઈ કાવ તમે અમે જો લોકેશન બતાવ્યું એ લોકેશન ઉપર કરશો તો તમારી મજા એટલે શું મજા આવશે અમે રસ્તો દેખાડ્યો ને તમે ખાલી મેં લોકેશન બતાવ્યું એ લોકેશન ઉપર કરશો રસ્તો દેખાડ્યો ને કસ્ટમર તમને જો ગાઈસ બધા લોકેશન મસ્ત ગમ્યું છે એક નંબર આમ સારામાં સારા લોકેશન બધા મસ્ત આપણે રિક્ષા આવી છે આપણે ઢબુરી આવી છે આ રાઈડરનો બાઇક પડ્યા હા ઢબુરી આપણે એક આ રાઈડરનું બાઇક સો પડ્યો લે બી હાલો ભાઈ કેટલાનું બાઇક છે હિમાલયન હિમાલયન હિમાલયનનું એક તો ખરી બાઇકનું ભાઈ હિમાલય આ તો મૂકવો બાઇક મને કહેજો બાઇકની કિંમત શું હશે લુક દેખ ખાલી આ જે ગેસ્ટ કરે કહેજો મને હિમાલયન છે હિમાલયન જી વન અમદાવાદનું જો ગાઈસ અમારે તો ઓટો છે ઓટો રોયલ એન્ફિલ્ડનો ચલો અરે બે જલ્દી અરે જમવા જવું કમા આજ ગયો ભેગી જમવા બોલો તારા ઢાબા બાબા બે દાદા ભાઈ સરકારનું જ્યાં સોલરનું હે સોલરથી હેઠે ચારથી સાથે હેઠે તો આપણે લાઈટ જેવું આવે એવું તો કઈ આપણે હેઠે પાછા જો હવે જમવા જવાનું બોલો કાળુ ભાઈ હવે અમે જમવા જઈ રહ્યા છો મોજ આવી ગઈ તમે ખાલી અમે લોકેશન બતાવ્યું લોકેશન ઉપર એકવાર આવો ખાલી ખબર પડશે તમને હજુ તો અડધું બાકી અડધું બતાવ્યું છે અડધું બાકી છે હજુ તો બાકી છે અડધું બાકી છે ગાઈ રવિવાર એક પેલા રવિવારે દેખવા મળશે હા આવતા રહેવા જોવા મળશે પાછું તમને આપણે રિટર્ન નીકળી જાય ઘેર પાછા જો ગાઈસ આપણે તારંગા હિલથી બહાર નીકળી ગયા હાઈવે પર આવી ગયા જો હવે મિનિમમ આવે ના મેં પડે હવે ઘરે જ જવું પડે ડર લાગશે હવે મોડું થઈ જાય વધારે હવે મિની પાગડ હસકી પેલા આવે ને ત્યારે મિની પાગડ લઈ લેવાનું હાલના મેં પણ મિની પાગડ કહું કમલેશ હસકી પેલા આવશે લઈ લેવો મિની પાગડ જો ગાઈસ આ રૂટના વચ્ચોવચ્ચ છે મિની આ સીતા માતાનું મંદિર જાય જો રોડના વચ્ચોવચ્ચ સીતા માતાનું મંદિર છે હજુ હોટલમાં જમવા જ આવું છે આપણે જમવા ઉભા રહ્યા છીએ જમવા જઈએ સહયોગ હોટલમાં જો સતલાસણામાં જ છે ખાઈ લઈએ ભાઈ તમને રિવ્યૂ આપી દઈએ કે જમવાનું કેવું છે ચાલો તો પાણી પીવું છે મારે ઠંડુ ઠંડુ તો તરસ એવી લાગી છે ને સહયોગ હોટલ અંદર જાતા ને પંખાને છે મસ્ત એ હરકત પછી કરજે જે કરવું એ હા તો હાથ ધોઈ છે અમારે અમે સહયોગ હોટલમાં આવી ગયા ખાવા હવે જમવા અમારા મુકેશભાઈ આગળ જાય અમે સહયોગ હોટલમાં આવી ગયા જમવા આ દેખી લો અમારા કમલેશભાઈ ગોવિંદભાઈ મુકેશભાઈ અમારે કરશનભાઈ આવી ગયા હાથ ધોઈ તમે દેખી શકો કરશનભાઈ અમારે હવે ઓર્ડર આલે જીતેન્દ્રભાઈ આવી ગયા હવે દેખો તમે અને હવે અમે નાસ્તાનું જમવાનું પૂછી શકો આપણે જમવાનું ચાલુ થઈ ગયું પાપડ આવી જાય રોસ્ટેડ પાપડ મને આવી પનીર ભુરજી રોટલી સેવ ટમાટા મુકેશભાઈ અમારે કરશનભાઈ આવી ગયા એ વાત તો જો બખા ચાલો પણ ખારું ભાઈ પનીર ભુરજી સેવ ટમાટાની સબ્જી ભૂલ આવી ગયું જમવાનું ચાલુ કરી દીધું જય માતાજી વગર કોમ ના પેલા જમવાનું પતી ગયું જોવા છેલ્લે મારી બાકી પતી ગયું બાકી પાર્લર તો હાર્યું છે કે હાર્યું પાર્લર હે તો જો ગાઈશ આપણે જમવાનું પતી ગયું છે અને આપણે આવી ગયા બહાર
આજે તો હાથ ધોવા ગયા છે અને આપણે તો હજી બહાર આવી ગયા છો. આ મુકેશભાઈ પાર્લર પર આપું હતું સિગરેટ પીવા માટે એટલે પાર્લર પર આવ્યા છે. અને જ પાર્લર કહેવાય. મેં નહીં જોયું એટલે કહું છું. લખેલું મેં જોયું નહીં. ગાય જમવાનું મારે પતિ ફર્સ્ટ એ મુકા સામે રહેજો. કૃષ્ણા માર્ટ પાર્લર સામે સારું રહ્યું. જો ગાય અમારે જમવાનું બધું પતી ગયું છે. જમીન ફ્રેશ થઈ જાય છે. હા જલ્દી કરો ફટાફટ. હવે આવી ગયા છીએ. હવે જઈએ ઘરે. 4 વાગે અમારે જમવાનું 4 વાગ્યાથી છે. તો બોલો ગાઈસ મારો અવાજ થોડો પેલો થઈ ગયો છે એટલે થોડો અવાજ તમને મારો ખરાબ આવશે, સારો નહીં આવે એટલે ગાઈસ જો બેહો. કઈ બે ને માર ફૂંકો મારો જો ગાઈસ આપણે ગાડી છે બેસી જાય છે. હવે એથી જમીન જો નીકળી ગયા છે સતલાસાથી. તમે જમવા ભર્યા હતા જમવાનું પછી કેવું હતું જમવાનું ભાઈ? હા જો ગાઈસ આપણે નીકળી જાય સતલાસાથી. જો ગાઈસ અમે રૂટ બદલી નાખ્યો. અમે સતલાસાથી બાર અંબાજી આવી ગયા છો. જો આ તડકો પડે છે. આજુબાજુ મસ્ત નજારો છે. જો હજી તો હવા આવશે મસ્ત તમને બતાવું જો ખાલી. એટલે તો પાછળ ચીજ છે પાછળ. તમે સતલાસાથી જમીન બાર અંબાજી બાજુ બતાવવા. જો ગાઈસ એટલું મસ્ત દેખાય છે ને. આ બધા ટૂર ના છે. જો જો ગાઈસ એક્સિડન્ટ થયેલું એક્સિડન્ટ જબરદસ્ત એક્સિડન્ટ થયું તો ખરી. 2-3 જણા મરી ગયા છે. કાચ બાદ ખોલી નાખ્યું. જો ગાઈસ આખી પાય તો નાખી. એટલું મસ્ત છે ને. આવું તમે ચોઈ નહીં જોયું. અમારે બનાસકાંઠા સિવાય ચોઈ નહીં જોયું. જો ગાઈસ તમે લાવો તમારા બેટાને. ઓ ભાઈ દેખો ભાઈ પહાડ તોડવાનું મશીન. પહાડ તોડવાનું મશીન. આ તો બ્લાસ્ટ કર્યું. બ્લાસ્ટ લે જો ગાઈસ પહાડ તોડાય છે. આ તો હથેળું બધું ખાય ને. અરે જોવા જવાનું તું ભીડા ખાને લે. ગાય હું તમને બતાવું મસ્ત ખાઈ બતાવું બધા. રોડ જોઈને ક્રોસ કરજો. જો તો ગાય ગાડીઓ આવતી છે પાછી. ગાય અમે જોઈએ છીએ ખાઈ જોવા માટે. ખાય મોટી ખાઈ જોવા જઈએ છીએ. જો હું તમને બતાવું ખાય મસ્ત મોટી ખાઈ બતાવું તમે. ટ્રક ના આવતો કઈ અંગે મોટી ખાય છે. ગાય હોય તો કોણ બોલે જોવા આવ્યા તમારે એટલે હા કેટલી ઊંચી છું તો ખરી. હે જો ગાય કેટલી મોટી ખાય છે. તો પેલે જોવાનું તો નતું જોવાનું કોઈ. તમને શું મને ખુદને બીક આવે છે. હા હું તો ફરતા જ બચું છું. ગાય જો ગાય જેટલો મોટો પહાડ તોડ્યો છે. ખાય જેટલી મોટી છે તો ખરી. કેટલું મોટું હશે આટલું
જો ગાય કેટલો મોટો પહાડ છે તમને છે બતાવું મારે હવે કોઈ કહેવા જેવું જ નહીં કોઈ જો અને જીસીબી અંદર જો જીસીબી મરી જાય તો બધું પાણી નાખે જો ગાય કેવડી મોટી ખાય છે જો પછી પહાડ તોડતો જો પેલા પહાડમાંથી પાણી આવે જો ઘણા પહાડ છે જો પાણી નાખે જો ગાય મોટો પહાડ છે મોટો પહાડ તોડેલો જોયો જોઈ બૂમ પાડે હે આ ઉપર મશીન ચાલુ રહ્યું જો તોડવાનું હે આ જો મશીન તોડે જો કેટલી મોટી ખાઈ શકાવ ને જો કઈ ગાય તમને બતાવું જો આ તોડી દો પથરા બથરા હેડો 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 કાઢો હેડો હેડો ભાઈ જો મોટો પહાડ તોડેલો છે હજુ તોડવાનું ચાલુ જ છે આ અંબાજીથી અમે 12 નીકળી છીએ ચાલો મુકેશભાઈ કમેશભાઈ હેલો ભાઈ વધારે મોડું ન કરું એટલે કામ તો ભાઈ ઘરથી ફોન આવી ગયો બહેરાનો કે બીજું બહેરું લઈને આવજો હંગા તેમ કહેતા હતા કા બગડ્યું કદે કી વાત થી આગળથી પાસ હારી બગડ્યું તો પડતા પડતા રહી જશે તમે ઓય પગ લખાઈ ગયો તો પથ્થર ને ચા દો કે એટલે નેતે પેલી છે પટ્ટી એટલે હા જય માતાજી ગાય જય માતાજી જલ્દી ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો હા આ તો તમને અલગ અલગ બધા નજારા જોવા મળે છે અલગ અલગ પણ જેટલા વસ્તી તોડતું હશે આ તો ત્યાં હું કા અમારે બધા આવી ગયા પહાડ જોઈને આવ્યા અમે હેલો કમલેશભાઈ હેલો હેલો ભાઈ હેલો હા ફ્રેન્ડ સાથે પાછળથી પૂરો બધું કામ કરો હા હુઈ જ જાવ ચાલ બિહારો કેટલો મોટો પહાડ તોડ્યો પણ બહુ મોટો પહાડ તોડ્યો ના મારે શું એટલે ભાડો પડે ચલો ગાઈસ આપણે નીકળી જાય પહાડ ધોઈને તોડેલો પહાડ ધોઈને અંબાજીથી દૂર છીએ એમ તો અમે પાછી રસ્તે જ નીકળીએ છીએ આ ગેસ બતાવી દો ગાઈસ મસ્ત નજારો દેખાય છે નજારો મસ્ત દેખાય છે સવારમાંથી દાળ ચાલુ થયો ને ચા પીવાનો અહીં ચા પીધી આપણે પાછી બધા ચા બા પી લીધી પાછા મુકેશભાઈને મૂકવા જવું છે ગંજમાં ગંજ બધી મૂકી એ બાર ઘરે ઓફિસે એટલે એ ઓફિસે મિલવું પડે કે યાર ઓફિસે પિકઅપ કરે ઓફિસે મિલ દેવાનું આપણે યાર ઓફિસે ખુલ્લી પડ્યું મજૂરોને ભરોસે પડી જો કાલે ગંજમાં આવી જજો હવે મજૂરોને ભરોસે ઓફિસે મજૂરોને ભરોસે ઓફિસ ખુલ્લી મૂકીને આવે ચાલો ભાઈ મુકેશભાઈ ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ નાઇટ તમે મળવાના હા ગુડ નાઇટ ગુડ આફ્ટરનૂન જે કોઈ હેરા ભાઈ હેરા લે મોડો આવું તો આવું હું પૈસા પછી કાલ લઈ લેજે તો ગાઈસ મુકેશભાઈ ઉતાર દીધા આપણે ઘરે જઈએ ચલો કરે ચશ્મા કોનો આપણે ઘરે આવી જા દુશ્મન બેઠો શું કરો બેઠો જો અંથામાં તમે બેઠો મમ્મી અમારો ફોન જોવો મમ્મી શું કરો લી જો અમારી મમ્મી હોડી ફોન જોવે છે સુખ શાંતિ ઘેર આવી ગયા જો ચાલો આપણે ફરીને તારાંગ આવેલ ફરીને આપણે ઘરે આવી ગયા છીએ તો જોઈ લો તમને મારો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારા વ્લોગ જેટલા ભાગ આવે બધા ભાગ જરૂરથી જોજો તારંગના હિલના
તારંગા હિલના બધા ભાગ મસ્ત બનાવ્યા છે અને કોમેડી હસી હસીને તમે થાકી જશો. મસ્ત મજા મસ્તી કરીને અમે ઘરે આવી ગયા છીએ. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જો કોઈ નવું હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. અને ગાઈસ ફટાફટ જલ્દી 1K કમ્પ્લીટ કરાવો. ચલો તો મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગમાં. આવજો, બાય બાય.